Franked article can be posted only in two post office which are authorized by. ફ્રેન્ક કરેલા લેખો ફક્ત બે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી શકાય છે જે કોના દ્વારા અધિકૃત છે. ઓપ્શન એ સુપ્રિન્ટેન્ડન્ટ, ઓપ્શન બી પીએમજી, ઓપ્શન સી સીપીએમજી, ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબો. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સુપ્રિન્ટેન્ડન્ટ. ફ્રેન્કિંગ મશીન લાયસન્સ ઇઝ ગિવન બાય. કોના દ્વારા ફ્રેન્કિંગ મશીન લાયસન્સ આપવામાં આવે છે. ઓપ્શન એ એચઓડી, ઓપ્શન બી એચઓસી, ઓપ્શન સી પીએમજી, ઓપ્શન ડી એએસપી. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એચઓડી. ટોટલ વેલ્યુ ઓફ ફ્રેન્કિંગ ઇમ્પ્રેશન ઇઝ રિટન ઇન. ફ્રેન્કિંગ ઇમ્પ્રેશનનું કુલ મૂલ્ય કેવી રીતે લખવામાં આવે છે. ઓપ્શન એ ફિગર્સ વિથ રેડ ઇંક, ઓપ્શન બી નંબરિંગ વિથ રેડ ઇંક, ઓપ્શન સી ફિગર્સ વિથ બ્લુ ઇંક, ઓપ્શન ડી નંબર્સ વિથ બ્લુ ઇંક. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ફિગર્સ વિથ રેડ ઇંક. એક્સપાયર્ડ ફ્રેન્કિંગ મશીન લાયસન્સ ફીસ ઇઝ. અવધિ સમાપ્ત થયેલ ફ્રેન્કિંગ મશીનની લાયસન્સની ફી કેટલી છે. ઓપ્શન એ 500 રૂપીસ, ઓપ્શન બી 400 રૂપીસ, ઓપ્શન સી 475 રૂપીસ, ઓપ્શન ડી 600 રૂપીસ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 475 રૂપીસ. મેક્સિમમ પ્રાઇસ ઓફ ફ્રેન્કિંગ ઇઝ. ફ્રેન્ક છાપની મહત્તમ સીમા કેટલી છે. ઓપ્શન એ 1 લાખ, ઓપ્શન બી 50,000, ઓપ્શન સી 5 લાખ, ઓપ્શન ડી અનલિમિટેડ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી અનલિમિટેડ. વન એન આર્ટિકલ લાયસન્સ ડાય હેવ. એક લેખ ઉપર લાયસન્સની કેટલી છાપ હોય છે. ઓનલી વન ઇમ્પ્રેશન, ઓપ્શન બી મોર ધેન વન ઇમ્પ્રેશન, એઝ પર રિક્વાયરમેન્ટ, ઓપ્શન ડી અનલિમિટેડ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓનલી વન ઇમ્પ્રેશન. વિચ લાયસન્સ કેન નોટ બી એપ્લાય ઓનલાઈન. કયા લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકાતી નથી. ઓપ્શન એ ઇન્ડિવિજ્યુઅલ, ઓપ્શન બી કોમર્શિયલ, ઓપ્શન સી ડિપાર્ટમેન્ટલ, ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબો. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ડિપાર્ટમેન્ટલ. ફ્રેન્કિંગ મશીન ઇઝ. ફ્રેન્કિંગ મશીનનું બીજું નામ શું છે. ઓપ્શન એ સોર્ટિંગ મશીન, ઓપ્શન બી ડિલિવરી મશીન, ઓપ્શન સી સ્ટેમ્પિંગ મશીન, ઓપ્શન ડી નન ઓફ ધ અબો. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સ્ટેમ્પિંગ મશીન. વિચ ઓફ ધ ફોલોઇંગ નોટ ધ ટાઈપ ઓફ ફ્રેન્કિંગ મશીન લાયસ. નીચેનામાંથી કયું ફ્રેન્કિંગ મશીનના લાયસન્સનો પ્રકાર નથી. ઓપ્શન એ ઇન્ડિવિજ્યુઅલ, ઓપ્શન બી પોસ્ટલ, ઓપ્શન સી કોમર્શિયલ, ઓપ્શન ડી ડિપાર્ટમેન્ટલ. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પોસ્ટલ. હાઉ મેની કોપી ઓફ એસઓએમ સ્ટેટમેન્ટ ઓફ મેલિંગ બ્રિંગ બાય સેન્ડર. એસઓએમ મેલિંગ નિવેદનની કેટલી નકલો મોકલનાર લાવે છે. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 2. ફ્રેન્કિંગ મશીન ઇઝ ટુ બી ગેટિંગ ફ્રોમ. ફ્રેન્કિંગ મશીન કોના દ્વારા મેળવવું જોઈએ. ફ્રેમ ઓથોરાઇઝ્ડ બાય સીપીએમજી, ઓપ્શન બી ફ્રોમ ડીજી, ઓપ્શન ડી ફ્રેમ ઓથોરાઇઝ્ડ બાય ડીજી, ઓપ્શન ડી ફ્રોમ એચઓડી. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ફ્રેમ ઓથોરાઇઝ્ડ બાય ડીજી. ફ્રેન્કિંગ મશીન ઇઝ ઓફ હાઉ મેની ટાઈપ્સ. ફ્રેન્કિંગ મશીનના કેટલા પ્રકારના હોય છે. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 2. રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન હેઝ હાઉ મેની ડાયસ. રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીનમાં કેટલી ડાય હોય છે. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 0. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી 0.
For being reorganization validity of impression of franking machine should consist of માન્ય હોવા માટે ફ્રેન્કિંગ મશીનની છાપ હોવી જોઈએ. વેલ્યુ ડાય ઓપ્શન એ વેલ્યુ ડાય, ઓપ્શન બી લાયસન્સ ડાય, ઓપ્શન સી બોથ ઓફ ધ અબોવ, ઓપ્શન ડી એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ મીટર્સ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બોથ ધ અબોવ, એટલે વેલ્યુ ડાય અને લાયસન્સ ડાયની છાપ હોવી જોઈએ. લાયસન્સ ઇઝ નેસેસરી ઓફ ઇચ ફ્રેન્કિંગ મશીન યુઝડ. ઉપયોગમાં લેવાતા દરેક ફ્રેન્કિંગ મશીન માટે લાયસન્સ આવશ્યક છે. ઓપ્શન એ ટ્રુ, ઓપ્શન બી ફોલ્સ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ટ્રુ. ફ્રેન્કિંગ આર્ટિકલ શુડ બી ટેન્ડર્ડ ઓફ કાઉન્ટર બન્ડલ ઇન સેપરેટ બન્ડલ અકોર્ડિંગ ઓફ ધ વિચ ઓફ ધ ફોલોઈંગ. ફ્રેન્કિંગ આર્ટિકલ નીચેમાંથી કયા અનુસાર અલગ બંડલ કે બંડલ કરેલા કાઉન્ટર પર ટેન્ડર કરવા જોઈએ? ઓપ્શન એ ડેસ્ટિનેશન, ઓપ્શન બી એડ્રેસીસ, ઓપ્શન સી વેલ્યુ ઓફ ફ્રેન્કિંગ, ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. સાચો જવાબ છે વેલ્યુ. ફ્રેન્કિંગ ઇમ્પ્રેશન આર રેકોર્ડેડ ઓર પોસ્ટલ આર્ટિકલ શુડ બી. ફ્રેન્કિંગ છાપ પોસ્ટ લેખો પર રેકોર્ડ કરવામાં આવે છે હોવી જોઈએ. ઓપ્શન એ બ્રાઇટ રેડ કલર, ઓપ્શન બી ક્લિયર, ઓપ્શન સી ડિસ્ટિંક્ટ, ઓપ્શન સી ઓલ ઓફ ધ અબોવ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. The impression of franking machine should be at the which corner of the article. ફ્રેન્ક મશીનની છાપ લેખના કયા ખૂણા પર હોવી જોઈએ? રાઇટ હેન્ડ સાઇડ ઓફ અપર કોર્નર, ઓપ્શન બી લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ ધ અપર કોર્નર, ઓન ધ બેક સાઇડ, એનીવેર ઓન ધ આર્ટિકલ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ રાઇટ હેન્ડ સાઇડ અપર કોર્નર. પિટની બાઉસ ઇઝ રિલેટેડ વિચ ઓફ ધ ફોલોઈંગ. પિટની બાઉસ નીચેનામાંથી કયા સાથે સંબંધ છે? ઓપ્શન એ આરએમએફ, ઓપ્શન બી એએફએમ, ઓપ્શન સી બોથ ધ અબોવ, ઓપ્શન ડી વિથ ધ એફએમ લાયસન્સ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આરએમએફએમ. ધ ટુ ડાયસ ઓફ ડાય ધ ફ્રેન્ક મશીન આર. ફ્રેન્ક મશીનમાં કયા બે પ્રકારની ડાય હોય છે? ઓપ્શન એ વેલ્યુ ડાય એન્ડ કંપની ડાય, ઓપ્શન બી વેલ્યુ ડાય એન્ડ લાયસન્સ ડાય, ઓપ્શન ડી સી વેલ્યુ ડાય એન્ડ ઓફિસ ઓફ પોસ્ટિંગ ડાય, ઓપ્શન ડી વેલ્યુ ડાય એન્ડ ડેટ ડાય. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી વેલ્યુ ડાય એન્ડ લાયસન્સ ડાય. આર્ટિકલ બેરિંગ ફ્રેન્કિંગ ઇમ્પ્રેશન ઓફ પ્રીવિયસ ડેટ. અગાઉની તારીખને સ્પષ્ટ છાપ ધરાવતા લેખો તો shall not be accepted, ઓપ્શન બી can be accepted, ઓપ્શન સી can be accepted with late fee, ઓપ્શન ડી none of the above. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ shall not be accepted. The franking machine use can get approved from the license authority as many slogans and advertisement of decided provide the number of slogan or advertisement to be used on the one articles is not beyond. ફ્રેન્કિંગ મશીનના યુઝર લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી ઈચ્છે તેટલા સ્લોગન અને જાહેર મંજૂર કરી શકે છે. જો કે એક લેખ ઉપર ઉપયોગમાં લેવાતા સ્લોગન અથવા જાહેર સંખ્યા તેનાથી વધુ ન હોવી. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી નો એડવર્ટાઇઝમેન્ટ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 1. The period within which the renewal of RMF license has to be done before the expiry of license. જે સમયગાળામાં RFM લાયસન્સનું નવીનીકરણ લાયસન્સ સમાપ્ત થયા પહેલાં કરવાનું રહેશે. 3 months, ઓપ્શન બી 1 month, ઓપ્શન સી 2 months, ઓપ્શન ડી 15 days. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 1 month. રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન નીડ ટુ બી રીસેટ વેન ધ ક્રેડિટ ફોલ્સ ટુ. જ્યારે ક્રેડિટ ઘટી જાય છે ત્યારે રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીનને રીસેટ કરવાની જરૂર છે. ઓપ્શન એ 100, ઓપ્શન બી 200, ઓપ્શન સી 300, ઓપ્શન ડી 400. તેનો સાચો જવાબ છે એ 100. Renewal of the RML license had not be done 1 month before the expiry of license. Failure to do so will include the additional charge of. RMF લાયસન્સનું નવીનીકરણ લાયસન્સની મુદત પૂરી થયાને 1 મહિના પહેલાં કરવાનું હોય છે. આમ કરવામાં નિષ્ફળ જાય તો વધારાનો કેટલો ચાર્જ વસૂલ છે?
ઓપ્શન એ 100, ઓપ્શન બી 200, ઓપ્શન સી 500, ઓપ્શન ડી 1000. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 100. If there are any error of franking impression, the refund can be claimed by Frame Institute within and the deduction of the face value. જે ફ્રેન્કિંગ ઇમ્પ્રેશનનું કોઈ ભૂલ હોય તો ફર્મ સંસ્થા દ્વારા કે ફેસ વેલ્યુ પર કપાતની અંદર અને માટે રિફંડ ક્લેમ કરી શકાય છે. ઓપ્શન એ 2 month 2%, ઓપ્શન બી 3 month 4%, ઓપ્શન સી 3 months 5%, ઓપ્શન ડી 6 month 1%. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 3 months 5%.